ગાંધીનગરના સચિવાલયમાં આ રાજ્યના જે લોકો છે તેમના પડતર જે પ્રશ્નો છે તે પ્રશ્નને લઈને આ મંત્રીઓ પાસે આવતા હોય છે અને તેમના પ્રશ્નોની તે સતત રજૂઆત કરતા હોય છે, પરંતુ આજે સોમવારનો દિવસ છે, ઘણા એવા મંત્રીઓ આજે ગેરહાજર પણ છે અને બનાસકાંઠાના આ કાકાની જે તકલીફ છે, જે પીડા છે તેને લઈને વાત કરવી છે। કાકા, સૌથી પહેલાં તમારી સમસ્યા શું છે, તમારું નામ શું છે, કયા ગામથી? મારું નામ સુથાર અંજારીમલ ભીખાજી, મુકામ પોસ્ટ પોથાવાડા, તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા। કેમ અહીંયા આવવાનું થયું આજે? મારે જમીનમાં નોંધ નહીં પડતી એટલે મામલતદાર સાહેબ આજ 2024થી કે 22થી છેક હેરાન કરે અને હાલે આજે એમનો ફોન આવ્યો કે નોંધ નહીં પડે। અહીંયા મુખ્યમંત્રી સ્વાગતમાં 3 વખત અરજીઓ આપી અને આજે હું ત્યાંથી મુખ્યમંત્રી સાહેબની કાર્યાલયમાં પણ અરજી આપવા ગયો તો ત્યાં બેઠેલા ભાઈએ નાગરિક સુવિધામાં એણે ના પાડ્યું મને કે અરજીઓ નહીં લેવાય, તો આવી દાદાગીરી। અને ત્યાં રજૂઆત કરવા જાઓ છો તો અધિકારી કે મામલતદાર શું કહે છે? એ તો કે તમારે નહીં થાય, તમારે જો જવું ત્યાં જાઓ। અને નોંધ શેની છે, મામલો મૂળ શું છે? મારે મારા બાપાએ મને વિલ કરીને આપ્યું, એની નોંધ પાડવા માટે પેલા આપણે ઠરાવ કરેલો છે સરકારશ્રીએ, એ ઠરાવના આધારે નોંધ તો પડવી જોઈએ ને, તો એ કોઈ ના દઈ શકતા નથી, એવો નિયમ એના અંદર કે ગમે તેવી નોંધ તો પાડવી પડે। તો નોંધ નહીં પડવાનું કારણ શું? પણ એ એમની બેફામ દાદાગીરી। પણ કંઈક તો કારણ હશે ને, તમે લેખિત આપશો હશો, તમને કોઈ જવાબ તો મળતો પણ મેં લેખિત કોઈ જવાબ આપતા નહીં પડે નોંધ, બસ એક જ વાત, નોંધ નહીં પડે। અહીંયા સચિવાલય તમે કેટલી વખત રજૂઆત માટે અને કોને કોને મળે? 3 મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જાઉં, પછી ત્યાં મહેસૂલ વિભાગમાં જાઉં અને પેલા આપણે ફરિયાદ નિવારણ ત્યાં અરજી આપવા પડે, હજુ સુધી કોઈ જવાબ મને મળેલો નથી। કેટલી ઉંમર હશે તમારી? મારી ઉંમર 72 વર્ષ। શેમાં આવો છો તમે? બસમાં। કેટલા વાગે નીકળો છો? સવારમાં 6 વાગે। 6 વાગે નીકળો છો, તેમ છતાં કોઈ નિરાકરણ નથી? નહીં। શું લાગે છે તમને? હા, પણ આ તો આ સાહેબ મારા અંદાજે આ ખોટો, મેં એક અરજી આપી છે એમાં સહી કરીને મને આપી લઈએ, એમાં લખ્યું હોય કે મુખ્યમંત્રી કાર્યક્રમ એટલે શું, એના કરતાં બંધ કરવો સારો એવું લખ્યું મેં અરજી। એ મુખ્યમંત્રી સાહેબ પહોંચે અને એમને ખબર પડે કે આવી રીતે પબ્લિકની આમ સમસ્યા હોય તો એનું નિરાકરણ કરે। કેટલા વીઘા જમીન છે? મારે વિગત 4 વીઘા જમીન છે। તો તમે એકલા જ છો કે અન્ય પણ છે વારસદારોમાં? વારસદારમાં હું અમે 4 ભાઈ હતા, પણ મારા નામે મારા બાપાએ એમણે વેચાતી નવી રાખેલી જમીન મને આપી ગયા આવી રીતે। તો આ જે બનાસકાંઠાના કાકા છે તેમનો એક જમીનનો પ્રશ્ન છે અને તેમનું કહેવું છે કે નોંધ પડી નથી રહી, મામલતદાર તેમની વાત ગણગારી રહ્યા નથી અને મુખ્યમંત્રી આ કાર્યાલય છે ત્યાં 3 વખત તે આવી ચૂક્યા છે અને આજે તેમનો આરોપ છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ તેમની અરજી સ્વીકારવામાં નથી આવી રહી, આ તેમનો આરોપ છે અને આ સ્થિતિ આ રાજ્યની છે। અને ચોથા માળે જ્યાં મુખ્યમંત્રીનું સ્વર્ણિમ સંકુલ 1નું કાર્યાલય છે તેની આ હકીકત છે। દર સોમવારે અને દર મંગળવારે આ રાજ્યના લોકો છે તે તેમના પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે દૂર દરાજથી આવતા હોય છે અને તેઓને આશા હોય છે કે ક્યાંક ને ક્યાંક સચિવાલય સુધી તે પહોંચશે, મંત્રી સુધી પહોંચશે અને તેમનો જે પ્રશ્ન છે તેના પ્રશ્નનું ચોક્કસ નિયમ અનુસાર નિરાકરણ આવશે। પરંતુ આ એક કાકા છે, આ કાકા બનાસકાંઠાના છે જે અહીંયા રજૂઆત કરવા માટે સવારે 6 વાગે બસમાંથી ઘરે નીકળે છે, તેમ છતાં તેમના પ્રશ્નનું એક લાંબા સમય છતાં નિરાકરણ નથી આવતું। જોઈએ હવે આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય પણ શું સંજ્ઞાન લે છે અને આ કાકાના નિયમ અનુસાર નોંધ પડે છે કે નથી પડતી તે પણ આવનારા સમયમાં જ ખબર પડે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલો કેમેરામેન જયસ્વાલ સાથે તોફિક ગાચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।